વિચારો કે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરો છો અને અચાનક જ એરપોર્ટ પર તમને અટકાવી દેવામાં આવે કારણ કે સિસ્ટમમાં કંઈક એવું દેખાયું છે જેની જાણ કરવાની તમને ખબર જ નહોતી. શું તમે જાણો છો કે 2 પાસપોર્ટ રાખવા હવે તમારા માટે મુસીબત બની શકે છે? અમેરિકામાં ફેબ્રુઆરી 2026થી જે અમેરિકન કાયદામાં જે મોટો બદલાવ આવી રહ્યો છે કે લાખો લોકોનું જીવન બદલી નાખશે. દરેક એનઆરઆઈ ધ્યાનથી સાંભળે. રહસ્ય પાછળનું સત્ય શું છે તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે એક નાની ભૂલ તમને હજારો ડોલરનો દંડ પણ કરાવી શકે છે. કલ્પના કરો કે તમે વર્ષોથી જે બીજો પાસપોર્ટ પાસે રાખ્યો છે અથવા તો વિદેશમાં જે બેંક ખાતું છે જે તમને બિનજરૂરી લાગતું હતું તે હવે તમારી નાગરિકતા પર સવાલ ઊભા કરી શકે છે. ફેબ્રુઆરી 2026થી અમેરિકામાં ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે બેવડી નાગરિકતા ધરાવતા લાખો અમેરિકન એનઆરઆઈ માટે નવા અને કડક નિયમો અમલમાં આવી રહ્યા છે. આ નવા નિયમો ફરજિયાત રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગની ખૂબ જ કડક જોગવાઈઓ છે. જો તમે એક પણ ડેડલાઇન ચૂકી ગયા અથવા કોઈ માહિતી છુપાવી તો તમારે $5,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને એટલું જ નહીં પણ તમારા પાસપોર્ટનું રિન્યુઅલ અટકી શકે છે. એરપોર્ટ પર તમારી કલાકો સુધી પણ પૂછપરછ થઈ શકે છે અને તમારી ટેક્સ ફાઇલિંગ કે પછી કરિયર પર પણ તેની ગંભીર અસરો પણ પડી શકે છે. મોટાભાગના લોકોને આ ફેરફારો વિશે ખબર જ નથી હોતી કારણ કે આની કોઈ મોટી જાહેરાતો કરવામાં નથી આવતી. ઉપર છેલ્લી રીતે જોતા આ માત્ર વહીવટી ફેરફાર લાગે પણ પડદા પાછળ કંઈક અલગ જ હોય છે. અમેરિકન સરકાર હવે વિશ્વાસને બદલે એક એવી કેન્દ્રીય સિસ્ટમ બનાવી રહી છે, ઊભી કરી રહી છે જે ઇમિગ્રેશન, ટેક્સ અને ટ્રાવેલના તમામ ડેટાને એકબીજા સાથે જોડી દેશે. અને એકવાર ફેબ્રુઆરી 2026માં જ્યાં નિયમો આવી ગયા પછી અજ્ઞાનતાનું કોઈ બહાનું ચાલશે નહીં. અત્યાર સુધી અમેરિકામાં બેવડી નાગરિકતા પ્રત્યે સરકારનો અભિગમ એકદમ નરમ હતો, પણ હવે તે જમાનો હવે પૂરો થઈ રહ્યો છે અને હવે બધું જ ઓનલાઈન રેકોર્ડ પર લાદવામાં આવશે. આ કોઈ ડ્યુઅલ સિટીઝનશીપ પર પ્રતિબંધ નથી, પણ તમારી વિગતોને સરકાર સામે સ્પષ્ટ રાખવાનો કે પછી કરવાનો એક માર્ગ ગણી શકાય. સૌથી મોટો ફેરફાર એ છે કે 1 ફેબ્રુઆરી એટલે કે હવે જતી રહી છે એમાં 7 ફેબ્રુઆરી થઈ ગઈ 2026થી હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા એક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ થઈ ગઈ અને તમારી પાસે 1 ઓગસ્ટ 2026 સુધીનો જ સમય છે. આ રજિસ્ટ્રેશન દરેક માટે ફરજિયાત છે. પછી ભલે તમે જન્મથી 2 નાગરિકતા ધરાવતા હો કે પછી લગ્ન દ્વારા મેળવી હોય કે તમારે તમારા બીજા દેશના પાસપોર્ટ નંબર, પ્રવાસનો ઇતિહાસ અને જો વિદેશમાં જે મિલિટરીમાં કામ કર્યું હોય તો તેની પણ તમારે વિગતો આપવી પડશે. જો તમે કોઈ સરકારી નોકરીમાં છો કે પછી ડિફેન્સ સેક્ટરમાં છો, કામ કરો છો તો તમારી તપાસ વધુ કડક બનશે. તમારે તમારા પરિવારના સભ્યોની નાગરિકતા અને વિદેશમાં રહેલા નાણાકીય હિતોની પણ જાણ કરવી પડશે. ટેક્સની વાત કરીએ તો જો તમારા વિદેશી બેંક ખાતામાં $10,000થી વધુ રકમ હશે તો તમારે ફરજિયાતપણે FBAR રિપોર્ટ ભરવો પડશે. નહીતર પ્રતિ વર્ષ $10,000 સુધીનો દંડ થઈ શકે છે. જે લોકો હવે અમેરિકાના નાગરિક બનવા જઈ રહ્યા છે તેમણે પણ શપથ લીધાના 30 દિવસમાં જ આ રજિસ્ટ્રેશન કરવું પડશે. વિદેશમાં જન્મેલા બાળકો માટે પણ માતા પિતાએ હવે તેમની બીજી નાગરિકતાની જાણ કરવી પડશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી ના પડે. જે લોકો પોતાના સંબંધીઓને અમેરિકા બોલાવવા માંગે છે તેમની પણ હવે ઊંડી તપાસ થશે કે તેઓ ખરેખર અમેરિકામાં રહે છે કે માત્ર કાગળ પર જ નાગરિક છે. જો તમે વિદેશી રાજકારણમાં સક્રિય છો તો પણ તમારે સાવધાન રહેવું પડશે કારણ કે તમારી વફાદારી પર સવાલ ઉઠી શકે છે. આ બધું સાંભળીને ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો, પણ તૈયારી કરવાની જરૂર છે. તમારા દસ્તાવેજો અત્યારથી જ તૈયાર રાખો, ટેક્સ રેકોર્ડ અપડેટ કરો અને જો જરૂર જણાય તો કાયદાકીય સલાહ લો. યાદ રાખજો કે જે લોકો નિયમને અવગણશે તેમને જ મુશ્કેલી પડે છે. જો તમે જાગૃત રહેશો તો આ ફેરફારો તમારા માટે કોઈ સમસ્યા નહીં બને, પણ તમને માટે ખૂબ લાભ થશે. માહિતી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે, બધા સાથે શેર કરજો. અમને અપડેટ થવાની ખૂબ જરૂર છે.